હેલો બાળકો, કિડ્સ લર્નિંગમાં આપનું સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 7નો ઇંગ્લિશ વિષય યુનિટ 1 વિની સ્માઇલ એક્ટિવિટી 8. બાળકો, આપણે દરેક એક્ટિવિટીના વિડીયોઝ અલગથી બનાવ્યા છે, તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો ચાલો શરૂ કરીએ. એક્ટિવિટી એ, તમારા શિક્ષક રમાડે તે રીતે ગેસિંગ ગેમ રમત રમો. તો બાળકો, અહીં એક ગેમ છે. આ એક્ટિવિટીમાં આપણે એક રમત શીખીશું અને રમીશું. આમ તો તમે રમ્યા પણ હશો આ રમત સ્કૂલમાં કે ઘરે, તમે ગમે ત્યાં રમી શકો છો. બરાબર, તો ચાલો શરૂ કરીએ. શિક્ષક મિત્રો એક વિદ્યાર્થીને બીજો એક વિદ્યાર્થી વર્ગની બહાર લઈ જઈ કોઈ ક્રિયા કરવાનું કહેશે. તે ક્રિયા કરશે, પછી વર્ગની અંદરના વિદ્યાર્થીઓ તેણે શું કર્યું તે ધારશે. તેની ક્રિયા જોનાર ધારણા સાચી છે કે ખોટી તે જણાવશે. તો બાળકો, આ રમત એવી રીતની છે કે આમાં બે વિદ્યાર્થીઓ હશે, એ બહાર જશે, એમાંથી એક પ્રક્રિયા કરશે અને એક જોશે. પછી બંને બાળકો અંદર આવશે અને પછી બધા બાકીના વિદ્યાર્થીઓ હશે એ ગેસ કરશે કે એણે બહાર શું કર્યું હશે. હવે એણે જો કર્યું હશે તો જોનાર વિદ્યાર્થી એવું કહેશે કે હા, એણે કર્યું છે. તો એ રાઉન્ડ ત્યાં ખતમ થશે અને નહીં કર્યું હશે તો આગળ વધશે. અને જ્યારે એ ધારણા સાચી પડશે પછી જેણે ધારણા કરી હતી સાચી એ વિદ્યાર્થી બહાર જશે અને કોઈ પ્રક્રિયા કરશે. તો આ રીતે રાઉન્ડ્સ આગળ ચાલતા રહેશે. તો ચાલો આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ. આ પ્રકારનો સંવાદ થશે. વર્ગની અંદરના વિદ્યાર્થી ડીડ હી ડાન્સ. પહેલા બે બાળકો બહાર ગયા હતા, એમાંથી એકે જમ્પ કર્યો અને એક બાળકે જોયું. હવે એ બંને અંદર આવ્યા છે અને વર્ગની અંદરના વિદ્યાર્થીઓએ શું કીધું કે ડીડ હી ડાન્સ. તો હવે તેને જોનાર વિદ્યાર્થી હતો બહાર, એ શું કહે છે કે નો હી ડીડન્ટ. એટલે નો હી ડીડન્ટ એટલે ના, એણે ડાન્સ નથી કર્યો. ડીડન્ટ એટલે ડીડ નોટનું શોર્ટ ફોર્મ છે. બરાબર બાળકો, હવે આગળ વિદ્યાર્થીઓ ફરી એક ગેસ લગાવે છે કે ડીડ હી જમ્પ. એટલે એક વિદ્યાર્થીએ શું પૂછ્યું એને કે શું તેણે કૂદકો માર્યો. તો તેને જોનાર વિદ્યાર્થીએ શું કહ્યું કે યસ હી ડીડ. એટલે શું, હા, તેણે જમ્પ કર્યો હતો. બરાબર ને. તો એ વિદ્યાર્થીનો ગેસ સાચો પડ્યો ને, કે એણે જે ધારણા હતી એ સાચી કરી, કેમ કે પેલા વિદ્યાર્થીએ સાચુંમાં જમ્પ કર્યો હતો. તો હવે જેની ધારણા સાચી પડે તે વિદ્યાર્થીને અભિનય કરવાનો અથવા તમારા બદલે જવાબ આપવાનો મોકો આપો. તો હવે આ ગેમમાં કેવું રહેશે, જેણે ધારણા સાચી પડી એ બહાર જશે. તો હવે આવી રીતે બાળકો શું રાઉન્ડ વધ્યા કરશે. હવે એક બહાર જઈને કદાચ ગાશે કે કોઈ ડોક્ટરનો અભિનય કરશે કે કોઈ સોંગ ગાશે કે કંઈ પણ એ કરી શકે. તો હવે એ ફરી અંદર આવશે અને બાકીના બાળકો એની ધારણા સાચી છે ખોટી છે એ રીતે કોઈ ગેસિંગ કરશે અને આ રીતે રાઉન્ડ્સ વધતા રહેશે. તો બાળકો, ભણવા સાથે તમે આવી ગેસિંગ ગેમ પણ રમજો તમારા મિત્રો સાથે, એટલે થોડું માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય. તો ચાલો બાળકો, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય બાય, ટેક કેર.